આપણને એટલો અહમ છે કે એ લોકોએ રૂપાલાને ત્યાં ઉતાર્યો છે ત્યારે ક્ષત્રિય સમાજ એ એનો ઇતિહાસ એવો રહ્યો છે કે ક્ષત્રિય સમાજે જરૂર પડી છે ત્યારે પોતાના માથા પણ આપ્યા છે અને જ્યારે જરૂર પડી છે ત્યારે સામેવાળાના માથા પણ લીધા છે. જ્યારે ક્ષત્રિય સમાજને ઇતિહાસ આખો એવો છે જ્યારે રજવાડાનું અપમાન થયું, માત્ર ક્ષત્રિય સમાજનું અપમાન નથી થયું, એમાં રજવાડામાં ઘણા એવા ઇલાકા હતા ત્યાં આદિવાસી સમાજના પણ રાજા રજવાડા હતા, ઘણા બીજા સમાજના પણ હતા. એટલે આ અપમાન બધા માટે જ આપણે કર્યું છે. સાથે સાથે તમે તો બધા જાણો છો ઇતિહાસ ક્ષત્રિય સમાજ અને ભીલ સમાજ એવો રહ્યો છે. જ્યારે પણ ક્ષત્રિય સમાજને જ્યારે પણ જરૂર હતી ત્યારે એકદમ શક્તિશાળી અને મજબૂતાઈથી ભીલ સેના, આદિવાસીઓની સેના એની સાથે કાયમ રહેતી હતી. તમે મહારાણા પ્રતાપની વાત કરો, પૂંજાભીલની આખી સેના એમની છેલ્લી લડત સુધી સાથે રહ્યા. ત્યારે આજે આ લડતમાં અમે તમારી સાથે છે. સામે ચૂંટણી છે, સામે ચૂંટણી છે એટલા માટે સાથે નથી. ચૂંટણી આવીને જતી રહેશે, ચૂંટણી પછી પણ આપણે લડત ચાલવાની છે. એમાં બી અમારો સહકાર તમારી સાથે છે. જ્યારે પણ ક્ષત્રિય સમાજ માટે લડવાનું થશે, વહીવટી તંત્ર સામે લડવાનું થશે, ત્યારે ક્ષત્રિય સમાજની સાથે કંધે સે કંધા મિલાવીને અમે પણ તમારા સૈનિકની જેમ જે રીતે અમારા સમાજના સૈનિકો તરીકે સામે આજે પોલીસનો ઉપયોગ કરવામાં આવે છે. ક્ષત્રિય સમાજની લડત તોડવા માટે આપણા તાલુકાની વાત હોય, ભરૂચ જિલ્લાની વાત હોય, ગુજરાતના ક્ષત્રિય સમાજના આંદોલનોને દબાવવા માટે પોલીસનો બેફામ ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે કોઈ ડરવાની જરૂર નથી. ક્ષત્રિય સમાજને આવી રીતના હેરાન કરશે તો આવનાર દિવસમાં ભરૂચના એસપી હશે કે ગુજરાતના આઈપી હશે એનો જવાબ પણ અમે એનો જવાબ પણ એકનો જવાબ અમે પથ્થરથી આપીશું. ત્યારે આજે કાલે તો આ લોકોએ લેબ ચાલુ કરી છે, ભાજપના લોકોએ લેબ ચાલુ કરી છે. એક લેબ અહીંયા ચંદ્રયામાં ગોળ સેન્ટર એમને બનાવ્યું છે. ચંદ્રયામાં ગોળ સેન્ટર બનાવીને મારા નામના ખોટા ખોટા મેસેજો આ વિસ્તારના ક્ષત્રિય સમાજના ગ્રુપોમાં ફેરવવામાં આવે છે. મિત્રો, તમને વધારે વાત નહીં કહીશ. મારું ડેડિયાપાડા પ્રોપર બજાર છે. હું ગોગલગામનો વતની છું. મારે ડેડિયાપાડામાં કોઈ જગ્યાએ રહેતો નથી. ડેડિયાપાડામાં મારું કાર્યાલય છે. ડેડિયાપાડામાં ક્ષત્રિય સમાજના લોકો વસે છે, અગ્રવાલ સમાજના લોકો વસે છે, મુસ્લિમ સમાજના લોકો વસે છે, પટેલ સમાજના લોકો વસે છે. બે ટર્મથી જિલ્લા પંચાયતના સભ્ય હતા ડેડિયાપાડાના, બે ટર્મથી ડેડિયાપાડાના સરપંચ હતા. એ જ વ્યક્તિ ડેડિયાપાડાના મારી સામે ઉમેદવાર હતા ગઈ વખતે. છતાંય ડેડિયાપાડાના 9 બૂથમાંથી 6 બૂથ ડેડિયાપાડાના લોકોએ મને આપેલા અને 3 બૂથ પર ભાઈ કીધેલા અને 6 બૂથમાં લીડથી હું નીકળેલો. એટલે આ માત્ર બદનામ કરવા માટે જે લેબોરેટરી બનાવી છે, લોકો મેસેજો નાખી રહ્યા છે. તમારે ક્યારે ગભરાવાની જરૂર નથી, તમારે ક્યારે કન્ફ્યુઝ થવાની જરૂર નથી. હું ભણેલો ગણેલો વ્યક્તિ છું. સરકારી નોકરી ખેતીવાડી અધિકારીમાંથી જાહેર જીવનમાં આવેલો વ્યક્તિ છું. મારે અંકલેશ્વર તાલુકાના પટેલ સમાજના ખેડૂતો જ્યારે આંદોલન કરતા હતા, એ જમીનો માટે મારે જ્યારે વિધાનસભામાં લડવાનું થયેલું, ત્યારે પણ એ પટેલ સમાજના આગેવાનો માટે મેં વિધાનસભામાં પણ લડ્યો છું. એ સિવાયના દલિત સમાજ હોય, ક્ષત્રિય સમાજ હોય, જ્યારે પણ અમારી પર જે પણ સમાજના લોકો અપેક્ષા લઈને આવ્યા છે, જ્યાં પણ લોકહિતની વાત છે ત્યારે અમે લડ્યા છે. અમે ક્યારે જાતની રાજનીતિ નથી કરતા, અમે ક્યારે ધર્મની રાજનીતિ નથી કરતા. અમારા ડોક્ટર સાહેબને પૂછી લો કે કેટલા સમયથી પરિચિત છે. સંદીપભાઈ માંગરોળા સાહેબને પૂછી લેજો, આજેથી નથી 2012 થી હું એમની સાથે પરિચિત છું. અમારે બીજા બી ઘણા તમારા વાલિયા તાલુકાના ઘણા ક્ષત્રિય સમાજના આગેવાનો છે, મને બહુ સારી રીતે ઓળખે છે. ક્યારે અમારા મનમાં ક્યારે કોઈ